પોલીસે બાતમીના આધારે મઢીની ખમણી સામે આવેલા ખુલ્લા પ્લોટમાંથી એક વેગેનાર ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે 2 ટ્રાન્સજેન્ડર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી એક મહત્વપૂર્ણ પ્રોહિબિશન કેસ ઉકેલાયો છે. શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી ઉધના સર્વેલન્સ ટીમે પ્રોહિબિશનની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે 4 શખ્સોને દારૂના મોટા જથ્થા સાથે ઝડપી લેવાયા છે. ઉધના વિસ્તારમાં મઢીની ખમણી સામે આવેલા ખુલ્લા પ્લોટમાં એક વેગેનાર ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. ઘટના સ્થળેથી 2 ટ્રાન્સજેન્ડર સહિત 4 આરોપીઓ ચેતન ઉર્ફે ઈશિતા કુંવર, સોમચંદ્ર દરજી, ડેઝી કુંવર, નીલમતલા કુંવર, અજય ધીરુભાઈ પટેલ, કિશનભાઈ ગગજીભાઈ બાવળિયાને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ 588 નંગ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત અંદાજે 1,43,280 થાય છે. ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ વેગેનાર કાર કિંમત રૂપિયા 3 લાખ પણ કબજે લીધી છે. કુલ મળીને 4,43,280નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.